ઇતિહાસમાં આમ તો ઘણી વાર્તાઓ છે, પણ કેટલીક વાર્તાઓ એ માત્ર વાર્તાઓ નથી હોતી, એ તો ગાથાઓ બની જાય છે. આજે આપણે એક એવી જ ગાથામાં ડૂબકી મારીશું, જ્યાં શૌર્ય, પ્રેમ અને એકબીજા પ્રત્યેનો અતૂટ સાથ છે. આ કહાણી છે મેવાડના ગૌરવ, મહારાણા પ્રતાપ અને એમના શક્તિસ્તંભ રાણી અજબદે પુંવારની. જુઓ, આ ખાલી એક વાક્ય નથી, આ તો એમના આખા જીવનનો સાર છે, એમનો સિદ્ધાંત હતો. વિચાર તો કરો, એક તરફ રાજગાદી અને બીજી તરફ સ્વાભિમાન, અને એમણે સ્વાભિમાન પસંદ કર્યું. એક તરફ વૈભવ અને બીજી તરફ પતિનો સાથ, અને રાણીએ સાથ પસંદ કર્યો. આ જ તો એ વાત છે જે સાબિત કરે છે કે સાચી સંપત્તિ શું છે. અને આ જ પસંદગીએ એમને ઇતિહાસમાં અમર કરી દીધા. તો ચાલો હવે જાણીએ આ બે મહાન વ્યક્તિત્વ વિશે. કોણ હતા તેઓ? એમનું બંધન કેવું હતું કે જે આજે પણ એક મિસાલ ગણાય છે? ચાલો એમને થોડા નજીકથી ઓળખીએ. એક તરફ હતા મહારાણા પ્રતાપ, મેવાડના એ સિંહ, જેમણે પોતાની માતૃભૂમિની આઝાદી માટે બધું જ દાવ પર લગાવી દીધું. એમનું એક જ લક્ષ્ય, મેવાડની સ્વતંત્રતા. અને બીજી તરફ હતા રાણી અજબદે, જેઓ માત્ર એક રાજકુમારી ન હતા, પણ એમની હિંમત, એમની ઢાલ બનીને ઊભા હતા. સાહસ અને ધીરજ, આ બંનેનો સંગમ હતા તેઓ. એમનું જે બંધન હતું ને, એ કોઈ શાહી લગ્ન કે રાજકીય સમજૂતી નહોતી. ના, એ તો બે આત્માઓનું મિલન હતું. સાચો સ્નેહ, એકબીજા માટે અતૂટ સન્માન, અને એનાથી પણ વધીને પરસ્પરનો સાથ. કહેવાય છે કે અજબદે એ શક્તિ હતા જેણે પ્રતાપના સંકલ્પને ક્યારેય તૂટવા ન દીધો. જ્યારે પણ મહારાણાનો વિશ્વાસ ડગમગ્યો, ત્યારે અજબદે એમનો સહારો બન્યા. પણ દરેક મહાન કહાનીમાં એક વળાંક આવે છે, એક કસોટીનો સમય. અને મહારાણા પ્રતાપ અને અજબદેના જીવનમાં એ કસોટીનું નામ હતું હલ્દી ઘાટી. એક એવું યુદ્ધ જેણે એમના જીવનની આખી દિશા જ બદલી નાખી. એ સમય જેવો હતો, મુઘલ સમ્રાટ અકબરની સત્તા ચારે બાજુ ફેલાઈ રહી હતી. એક પછી એક રાજપૂત રાજ્યો એની હેઠળ આવી રહ્યા હતા. ચારે તરફ સંધિઓ અને સમજૂતીઓનો માહોલ હતો. અને આ બધાની વચ્ચે એક દીવો અડીખમ ઊભો હતો, મેવાડ, જેણે ઝૂકવાનો ઇનકાર કરી દીધો હતો. અને મહારાણા પ્રતાપનો જવાબ એકદમ સ્પષ્ટ હતો, એક સિંહગર્જના જેવો: મેવાડ ઝૂકશે નહીં. આ ખાલી 3 શબ્દો નહોતા, આ એક એલાન હતું, એક હુંકાર હતો. આખા મુઘલ સામ્રાજ્યને એક પડકાર હતો કે મેવાડનું સ્વાભિમાન કોઈ ખરીદી નહીં શકે. અને આ જ હુંકારે આવનારા મહાસંગ્રામની ભૂમિકા બાંધી દીધી. અને પછી 1576ની એ સાલ આવી, હલ્દી ઘાટીનું મેદાન. એ દિવસે મહારાણા પ્રતાપે જે શૌર્ય બતાવ્યું એની તો વાત શું કરવી. દુશ્મનો પણ એમના પરાક્રમથી ધ્રુજી ઉઠ્યા હતા. પણ યુદ્ધ હંમેશા કંઈક છીનવી લે છે. અને આ યુદ્ધમાં પ્રતાપે પોતાનો સૌથી વફાદાર સાથી ગુમાવ્યો, એમનો ઘોડો ચેતક. એ અબોલ જીવે પોતાના સ્વામીનો જીવ બચાવવા માટે જે બલિદાન આપ્યું, એની ગાથા આજે પણ સૌની આંખો ભીની કરી દે છે. યુદ્ધ તો મેદાનમાં પૂરું થઈ ગયું, પણ શું એમનો સંઘર્ષ પૂરો થયો? ના, સાચી લડાઈ તો હવે શરૂ થવાની હતી. એક એવી લડાઈ જે તલવારથી નહીં, પણ ધીરજ, હિંમત અને સ્વાભિમાનથી લડવાની હતી. તો યુદ્ધના મેદાનની જીત અને હાર પછી શું? શું થયું એમનું? અહીંથી જ એમના જીવનનો સૌથી કઠિન પણ સાથે સાથે સૌથી પ્રેરણાદાયક તબક્કો શરૂ થાય છે. અગ્નિ પરીક્ષાનો સમય, વનવાસ અને સંઘર્ષના લાંબા વર્ષો. વિચાર તો કરો, જેઓ મહેલોમાં રહેતા હતા એમણે અરવલ્લીના જંગલોને પોતાનું ઘર બનાવ્યું. જ્યાં વૈભવ હતો ત્યાં હવે ગરીબી અને સંઘર્ષ હતો. એક સમય તો એવો પણ આવ્યો જ્યારે એમને ઘાસમાંથી રોટલી બનાવીને ખાવી પડી. આવા સમયે કોઈ પણ માણસ તૂટી જાય, પણ અહીં જ અજબદીની સાચી તાકાત દેખાય. એ માત્ર એક રાણી ના રહ્યા, એ એક માં, એક યોદ્ધા બન્યા, અને આખા પરિવાર માટે એક ચટ્ટાનની જેમ અડીખમ ઊભા રહ્યા. કહેવાય છે કે સંઘર્ષના એ સમયમાં એક ક્ષણ એવી પણ આવી હતી જ્યારે ખુદ મહારાણા પ્રતાપ પણ હિંમત હારી ગયા હતા. એમનો સંકલ્પ ડગમગી રહ્યો હતો. અને બસ એ જ ક્ષણે અજબદે એમનો સહારો બન્યા. એમના શબ્દો સાંભળો: મહારાણા, સંઘર્ષ ભલે લાંબો હોય, પણ આપણો સ્વાભિમાન અમર રહેશે. આ ખાલી શબ્દો નહોતા, આ એ હિંમત હતી જેણે એક તૂટેલા યોદ્ધામાં ફરીથી પ્રાણ પૂરી દીધા. આ જ એમની અસલી તાકાત હતી. દરેક સંઘર્ષનો અંત આવે છે, પણ અમુક લોકોનો વારસો ક્યારેય ખતમ નથી થતો.
મહારાણા પ્રતાપ અને અજબદેએ જે સંઘર્ષ કર્યો એનો ભરે અંત આવ્યો, પણ એમણે જે વારસો છોડ્યો એની તો હજી શરૂઆત જ થઈ હતી. તો શું હતું એમનો વારસો? પહેલું, એમના પુત્ર અમરસિંહ પ્રથમ, જેમણે મેવાડના રાણા બનીને પિતાના સંઘર્ષને આગળ વધાર્યો. અને બીજું, અને કદાચ સૌથી મહત્વનું, એમની પોતાની કહાની, દેશભક્તિ, બલિદાન અને સાચી ભાગીદારીનું એક એવું પ્રતીક જે આજે પણ આપણા બધા માટે પ્રેરણારૂપ છે. અને અંતે એમનું જીવન આપણને ખૂબ જ ઊંડો સવાલ પૂછીને જાય છે. સાચા પ્રેમની, સાચા સાથની પરખ ક્યાં થાય? સુખમાં અને વૈભવમાં, કે પછી સંઘર્ષની આગમાં? મહારાણા પ્રતાપ અને અજબદેની કહાની એનો સ્પષ્ટ જવાબ છે. એ આપણને શીખવે છે કે સાચો સાથ એ છે જે મહેલથી લઈને જંગલ સુધી અને સિંહાસનથી લઈને ઘાસની રોટલી સુધી ક્યારેય બદલાતો નથી, ક્યારેય સાથ નથી છોડતો.